હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરેલી હતી ડાયહાઇડ્રોજનની, રાઈટ? ડાયહાઇડ્રોજનનું વ્યાપારિક ઉત્પાદન છે એ પૂરું કરેલું હતું. આજે જોવાના છે ખૂબ જ અગત્યના ડાયહાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મ. આ ચેપ્ટરનો જો આઈએમપી પોર્શન કહી શકાય તો આ છે ડાયહાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મ. તો ધ્યાનથી જોજો, બહુ સમજવા જેવો ટોપિક છે અને બધાને ઇઝીલી જે સમજાઈ જશે, પણ યાદ રાખવાની દ્રષ્ટિએ કહું તો સારો એવો ટોપિક છે, રાઈટ? સમજવાનું. હવે આપણે શરૂઆતમાં હાઇડ્રોજન જે છે એ કઈ રીતના સક્રિય છે, નિષ્ક્રિય છે, પહેલાં આપણે એની જે ડિસ્કશન કરી લઈએ. ઓકે, પછી જે બીજી વાત આગળ વધશે. તો સમજો, પહેલા જ પોઈન્ટમાં તમને શું કીધેલું છે? H2 અણુની અંદર જે હાઇડ્રોજન બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ જ ઊંચી છે. હવે મિત્રો, તમારા માટે એન્થાલ્પી શબ્દ છે એ નવો. હવે એન્થાલ્પીની જગ્યાએ તમે ઉર્જા અત્યારે સમજો એટલે ચાલે, રાઈટ? શું કહે છે કે H2 અણુમાં હાઇડ્રોજન બોન્ડ વિયોજન એન્થાલ્પી ખૂબ જ ઊંચી છે. મીન્સ કે હાઇડ્રોજન બોન્ડ જે તમને છે, H2 અણુનું બંધારણ કંઈક આવી રીતના હોય, હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન, યસ. તો હવે સમજો, હાઇડ્રોજન બોન્ડ તોડવા માટે જે ઉર્જા આપવી પડે ને, એ ઉર્જાનું મૂલ્ય ઊંચું છે. એવું કહે છે કે હાઇડ્રોજનમાં બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. મીન્સ કે હાઇડ્રોજન અણુ છે, હાઇડ્રોજનનો આ જે બંધ છે એને તોડવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય વધારે છે. હવે પ્રશ્ન થાય કે વધારે છે તો કેટલું વધારે? સમજો, હવે શું કહે છે કે 2000 કેલ્વિન તાપમાન આપવું ને, H2 અણુ છે અને 2000 કેલ્વિન તાપમાન આપવું ત્યારે માત્ર 0.81% H2 નું વિયોજન થાય છે. મીન્સ કે H2 છે એ, હવે પહેલાં તો એ 2 મિનિટ પછી પોઈન્ટ સમજાવું, પહેલાં આ સમજો. H2 અણુ છે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોનથી આ બોન્ડ બનેલો છે? 2 ઇલેક્ટ્રોનથી. H2 અણુને જ્યારે તમે ગરમ કરશો, એપ્રોક્સિમેટલી 50,000 કેલ્વિને, 5000 કેલ્વિન તાપમાને ગરમ કરશો ત્યારે આ છે એનો બોન્ડ તૂટશે, હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન. આ રીતના આને કહેવાય મુક્ત મૂલક. મુક્ત મૂલકનો મતલબ શું થાય? આવો સમજીએ. હાઇડ્રોજનના અહીંયા જે છે એ ભાગીદારીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન, રાઈટ? એટલે એનો મતલબ શું થયું? 1 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો છે, 1 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો છે. થાય એવો મતલબ. તો હવે જ્યારે આ બોન્ડ તૂટશે ત્યારે ભાગીદારીમાં જે આ 2 ઇલેક્ટ્રોન છે ત્યારે એ બે ફરીથી પોતાના 1 ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જશે. ઓકે, વાત સમજાણી? એટલે આ જે હાઇડ્રોજન છે એને આપણે તોડ્યો, બરાબર? કેટલું તાપમાન આપ્યું? 5000 કેલ્વિન. ત્યારે એ છે તૂટ્યો. ઓકે, માની લ્યો કે તમારા પાસે હાઇડ્રોજન છે એ 100 હાઇડ્રોજનના અણુ છે, 100 H2 છે, 100. ઓકે, વાત સમજો. 100 H2 છે તો 100 H2 ને જ્યારે તમે 2000 કેલ્વિન તાપમાને ગરમ કરશો ને ત્યારે એમાંથી 0.81% છે એ તૂટશે. ઓકે, અથવા તો આમાં આપણે છે એ ઊંધી ચાલ રમી, હાલો હું તો ભલે ને રહ્યું. ઓકે, 0.81% કીધું ને, 0.81% છે. હવે આને તમારી પાસે અણુ કેટલા છે? 100 અણુ છે તમારી પાસે. તો આને ગુણ્યા 100 કરો એટલે 2 મીંડા આમ ખસે એટલે 8.1 આવે. એટલે આનો મતલબ શું થયો તમને ખબર? તમારી પાસે એક પાત્રની અંદર 100 H2 અણુ છે એ પડેલા છે. 100 H2 અણુ છે એ તમારી પાસે છે એ પડેલા છે. ત્યારે એ 100 એ 8 અણુ છે ને તૂટે. શેમાં? આમાં 100 એ 8 અણુ છે એ તૂટશે. 8 અણુ તૂટશે. વાત સમજો છો તમે? હું શું કહેવા માંગુ છું? તમારી પાસે એક પાત્ર છે, એ પાત્રની અંદર તમે 100 H2 અણુ છે એ લીધેલા છે, તો 100 પૈકીના 8 અણુ, એપ્રોક્સિમેટલી 8 અણુ જે છે એ તૂટશે. 8 અણુ છે એ તૂટશે. શેમાં તૂટશે? હાઇડ્રોજન મુક્ત મૂલક પ્લસ હાઇડ્રોજન મુક્ત મૂલક. વાત સમજાણી? ઓકે, તો આપણે છે આવું સમજી શકીએ એક્ઝામ્પલ લઈને. બાકી 0.81% છે એ એવું તમારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. 2000 કેલ્વિને તૂટે, 5000 કેલ્વિને, એ કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી, રાઈટ? તો સમજો,
આ જે અમુક ડેટા છે ને એ તમે ખોટા ક્યારેય યાદ રાખતા નહીં. આ શું કહેવા માંગે છે ને હમણાં તમને થોડાક ટાઈમમાં છે એ ખબર પડશે. 5000 કેલ્વિન તાપમાને લગભગ 95.5% H2 નું વિયોજન થઈ જાય. મીન્સ કે 5000 કેલ્વિન જેટલું એને તમે આપો ને તાપમાન, ત્યારે છે H2O નું છે તૂટવા માંડે. વાત સમજાઈ? ઓકે, તૂટે છે એમાં આ રીતના મુક્તમૂલક સ્વરૂપે. હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન અને એક બીજો હાઇડ્રોજન છે એક ઇલેક્ટ્રોન લઈ વયો જાય. જે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન હતા ને એ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ નીકળી જશે. 5000 કેલ્વિન તાપમાન આપો ત્યારે H2 વાયુ તૂટે. એટલે આ એવું એક્સપ્લેન કરવા માંગે છે આ બે મુદ્દામાં કે ખૂબ જ ઊંચા તાપમાને ડાયહાઇડ્રોજન વાયુ તૂટે છે. ખૂબ જ ઊંચા તાપમાને ડાયહાઇડ્રોજન વાયુ તૂટે છે, બીજું કાંઈ નહીં. વાત સમજાણી? ખબર પડી? સમજો આખી મેટર શું છે કે આ તમને એવું કીધું 2000 કેલ્વિન 0.81%, 5000 કેલ્વિન 95.5%. એ યાદ રાખવાનું નથી. એ તમને એ મુદ્દો એવું સમજાવવા માંગે છે કે ડાયહાઇડ્રોજન ખૂબ જ ઊંચા તાપમાને હાઇડ્રોજન મુક્તમૂલક સ્વરૂપમાં તૂટે છે. ઓકે, વાત સમજાણી? ખબર પડી? ઓકે, એટલે આ કોના જેવી વાત છે ખબર? તમને હું એક્ઝામ્પલ આપું. તમે દાખલા તરીકે એકાદી સભામાં ગયા. હવે તમે એમ કહેશો સભામાં 2000 જેટલું માણસ હતું હો, તો બીજો વ્યક્તિ એમ પણ કહી શકે ને કે સભામાં ઘણું બધું માણસ હતું. બરાબર, પણ આ જે એક આંકડાકીય માહિતી છે એ તમારે યાદ નથી રાખવાની. તો તમારે શું યાદ રાખવાનું કે સભામાં ઘણું બધું માણસ હતું. એટલે તમારે આ એમ કે H2 ને તોડવા માટે ઘણી બધી ઉર્જાની જરૂર પડે. વાત સમજાય છે? આવું જસ્ટ એક્સપ્લેન કરવા માંગે છે. તમારે હવે સાયન્સમાં છે એ અહીંયા કંઈ ટીપુ સુલતાનનું કંઈ યુદ્ધ તો નથી હાલતું કે તમારે આંકડા અને સાલ ને એવું યાદ રાખવાનું નહીં. તમારે એવું નથી યાદ રાખવાનું 5000 કેલ્વિન 95.5% તૂટે, 2000 કેલ્વિન 0.81% તૂટે, એવું નહીં. તમારે શું યાદ રાખવાનું? આ આંકડા શું દર્શાવે છે કે હાઇડ્રોજનને તોડવા માટે ઘણી બધી ઉર્જાની જરૂર પડે. તમારે એવું નથી યાદ રાખવાનું કે આટલા ટકા તૂટે ને આટલા ટકા તૂટે, એ ભૂલી જાઓ. આ સમજ નથી. ઓકે, હાલો પછી ઊંચી હાઇડ્રોજન બંધ વિયોજન એન્થાલ્પીના કારણે લગભગ ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. ઓરડાનું તાપમાન કેટલું હોય? 300 કેલ્વિન. 300 કેલ્વિનથી જાજુ ન હોય ઓરડાનું તાપમાન, રાઈટ? રૂમનું તાપમાન છે 300. હવે એ તૂટે છે કેટલા કેલ્વિને? 5000. 5000 કેલ્વિને તૂટે છે. તો હવે ઓરડાના તાપમાને શું તૂટે? 300 કેલ્વિને શું કાંઈ ન થાય. એટલે નિષ્ક્રિય છે, કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં. ક્યારે? ઓરડાના તાપમાને. બંધ વિયોજન એન્થાલ્પી એટલે બોલો જી? યસ, ઉર્જા. ઓકે, હાલો પછી હવે આટલું ઊંચું આપણે તાપમાન આપી, એના સિવાય બીજો રસ્તો કે ડાયહાઇડ્રોજન તૂટે એટલે તાપમાનથી ન તૂટે એવું જરૂરી નહીં મિત્રો. હવે એવું જરૂરી નથી. ટેકનોલોજી છે ખૂબ જ આગળ વધી ગઈ છે. તો આપણે પારજાંબલી પ્રકાશ કે વિદ્યુત વિભાજન દ્વારા અથવા તો ઊંચા તાપમાન વાળું તો જોઈ લીધું, પણ આ બે મેટર તમારી માટે નવી છે. વિદ્યુત વિભાજન દ્વારા H2 ને પરમાણુવીય હાઇડ્રોજન, આ જે મુક્તમૂલક જે હું કહું છું ને આને શું કહેવાય? પરમાણુવીય હાઇડ્રોજન પણ બોલી શકો તમે. પરમાણુવીય હાઇડ્રોજન. ઓકે, હાઇડ્રોજન પરમાણુ કયો છે? કેટલા ઇલેક્ટ્રોન હોય? એક હોય. તો આની પાસે અત્યારે કેટલા ઇલેક્ટ્રોન છે? એક. વાર્તા પૂરી. સમજાય? ઓકે, તો પારજાંબલી પ્રકાશ અથવા તો વિદ્યુત વિભાજન દ્વારા H2 ને પરમાણુવીય હાઇડ્રોજનમાં ફેરવી શકાય. હવે તમને એમ થાય મારે 5000 કેલ્વિન તાપમાન નથી દેવું, તો એનો રસ્તો છે H2 છે એને પારજાંબલી પ્રકાશ એટલે અલ્ટ્રાવાયોલેટ લાઇટ, યુવી લાઇટ આવે તમને ખબર હોય. ઓકે, અલ્ટ્રાવાયોલેટ લાઇટની હાજરીમાં H2 ને જો તમે રાખો, અહીંયાથી માની લો કે લાઇટ આવે છે, અહીંયા H2 વાયુ પડેલો છે, તો H2 વાયુ પરમાણુવીય હાઇડ્રોજનમાં કન્વર્ટ થઈ જાય. વાત સમજાય? ઓકે, પછી બીજી વાત કે H2 જે છે એનું તમે વિદ્યુત વિભાજન કરો. H2 છે એનું તમે વિદ્યુત વિભાજન કરો તો પણ તે પરમાણુવીય હાઇડ્રોજનમાં છે એ કન્વર્ટ થઈ જાય. ઓકે, હવે કઈ રીતના કન્વર્ટ થયા વિદ્યુત વિભાજન દ્વારા એ છે તમને આ થોડીક નાનકડી ઝલક બતાડું. જાણવાની જરૂર નથી, ખાલી માત્ર ને માત્ર જાણકારી અને જ્ઞાન માટે છે. સમજો શું હોય આખી મેટર
માની લ્યો કે આ તમારી પાસે છે ને આખું બંધ પાત્ર છે, રાઈટ? એક આ બંધ પાત્ર, આ બંધ પાત્રની અંદર છે મેં H2 વાયુ ભરી દીધો. H2 વાયુ અંદર હશે, અણુ ફરતા હશે H2 ના. ઓકે, હવે અહીંયાથી છે ને મેં 2 ધાતુના સળિયા રાખ્યા, અહીંયાથી 2 ધાતુના સળિયા રાખ્યા અને આને છે ને એક હાઈ વોલ્ટેજ વાળી બેટરી હારે જોડી દીધા. આ 2 ધાતુના સળિયાને હાઈ વોલ્ટેજ વાળી બેટરી સાથે જોડી દીધા. હવે આમાં જે H2 છે ને એ આમાં આટા મારે છે ને આ પાત્રની અંદર, એ H2 જે છે અહીંયા હાઈ વોલ્ટેજ વાળી બેટરી હારે જ્યારે એને આખી સર્કિટ છે હું પૂરી કરીશ ત્યારે H2 આ 2 સળિયા છે એ H2 ને મુક્ત મૂલકમાં છે એ કન્વર્ટ કરશે. ઓકે, અથવા તો હાઇડ્રોજન પરમાણુમાં કન્વર્ટ કરશે. એટલે આ રીતની આખી રચના હોય કે આ માની લો કે 2 સળિયા, આ 2 સળિયાની વચ્ચે છે અહીંયા ડાયહાઇડ્રોજન વાયુ હોય અહીંયા વચ્ચે, બરાબર? આ 2 સળિયા વચ્ચે હાયર વોલ્ટેજ હોય. ઓકે, વોલ્ટેજ એટલે એક પ્રકારનું બળ છે. એ બળ દ્વારા શું થાય, હાઇડ્રોજન બોન્ડ જે છે એ આ તૂટે. વાત સમજાય? ઓકે, આ સમજાય તો ભલે, ન સમજાય તો ભલે. આ જે છે એ તમને જેવી તેવી લેબમાં જેવી જોવાય નહીં મળે. આ બહુ બધી હાયર સાયન્સની વાત છે. ઓકે, બટ માત્ર જાણકારી માટે. તો તમારે ઊંચું તાપમાન ના આપવું હોય તો આ 2 વિકલ્પ, યુવી લાઇટ અને વિદ્યુત વિભાજન. ડન? ઓકે, હાલો પછી આગળ જોઈએ. હવે પરમાણુય હાઇડ્રોજન એટલે આ મેં તમને કીધું કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. હવે આ હાઇડ્રોજન છે ને 2 વસ્તુ કરી શકે. હાઇડ્રોજન છે એ તમને ખબર હોય તો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને H+ પણ બનાવી શકે ને 1 ઇલેક્ટ્રોન મેળવીને H- પણ બનાવી શકે. તો એ જ પોઈન્ટ છે, પરમાણુય હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હાજર હોય છે, તેથી 1 ઇલેક્ટ્રોન મેળવી H- આયન બનાવી શકે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવી H+ આયન પણ બનાવી શકે. 2 રીતે છે એ વર્તી શકે છે, રાઈટ? એટલે આ મુદ્દામાં કાંઈ નહોતું. આ તો આપણે ઘણી બધી વખત છે એ તમે 10માં 8, 9, 10માં પણ છે એ ભણી ગયા છો. હવે આગળ જોઈએ. હવે હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મની વાત આવે છે. જોજો, ધ્યાન આપજો. H2 + X2 આ બેમાંથી રિએક્શન કરાવો એટલે તમને આમાં છે 2HX મળે. અને જેટલા બી HX હોય ને એસિડિક હોય. કેવા હોય ભાઈ? એસિડિક. આ વસ્તુ ભૂલતા નહીં, જેટલા પણ HX હોય એસિડિક હોય. હવે X એટલે શું ભાઈ? હેલોજન. હેલોજન એટલે કોણ ભાઈ? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટાટિન. એસ્ટાટિનની જરૂર નથી, આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન સુધી જ રાખીએ. ઓકે, એનું કારણ છે એસ્ટાટિન છે એ રેડિયો એક્ટિવ એલિમેન્ટમાં આવી જાય. એટલા માટે સમૂહ 17મો છે પીરિયોડિક ટેબલમાં, P બ્લોકમાં છે એ 17મો સમૂહ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓકે, આને હેલોજન તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો H2, હવે ફોર એક્ઝામ્પલ અહીં X2 એટલે અહીંયા મેં લઈ લીધું છે Cl2, તો એમાંથી શું બની જાય? 2HCl. ઓકે, અહીંયા મિસ્ટેક થઈ ગઈ, 2HCl. તો HCl તમને ખ્યાલ છે કેવું હોય? એસિડિક હોય. આ જ રીતના અહીંયાથી HF બની શકે, HCl બની શકે, HBr બની શકે, HI બની શકે. જો એસિડિકતાનો ક્રમ આપું તો HIની એસિડિકતા સૌથી વધારે, પછી HBrની, પછી HClની, પછી HFની. ઓકે, આ એસિડિકતાનો આખો ક્રમ છે. સૌથી વધારે એસિડિક જો હોય તો એ HI છે. હવે સમજો, હવે આ મેટર છે એ તમારે યાદ રાખવાની છે કે ફ્લોરિન સાથેની પ્રક્રિયા અંધારામાં પણ થઈ શકે. મીન્સ કે તમારી પાસે જે પાત્ર છે એમાં ક્યાંયથી પ્રકાશ ન આવતો હોય એવી જગ્યાએ X2 એટલે F2, અહીંયા F2 રાખો અને H2 રાખો, એની પ્રક્રિયા કરાવો એટલે આમાંથી તમને શું મળશે? યસ, 2HF. ડન? એટલે અંધારામાં પણ થઈ શકે. અને જ્યારે I2 સાથે ઉદ્દીપકની જરૂર પડે, અહીંયા કેમ ફ્લોરિન અંધારામાં એની મેળે પ્રક્રિયા કરી લેતો, એટલે હવે I2 સાથેની પ્રક્રિયા આપમેળે નહીં થાય, એમાં ઉદ્દીપકની જરૂર પડશે. મીન્સ કે અહીંયા X2 + I2 તમે એક પાત્રમાં ભેગા કરી દીધા, સીધી પ્રક્રિયા થવા મળશે નહીં. વાત સમજાય? કંઈ ક્લિયર થાય? ઓકે, તો I2 સાથે ઉદ્દીપકની જરૂર પડે. હવે ઉદ્દીપક તરીકે મેજોરિટી યુઝ થાય છે પ્લેટિનમ, બરાબર? હવે આ ઉદ્દીપકની જરૂર પડે છે, આવું તમને કીધું, પણ એ હકીકત ટેક્સ્ટ બુકમાં તમને આવું કીધું છે કે I2 સાથે ઉદ્દીપકની જરૂર પડે, પણ ઉદ્દીપક તરીકે કોણ એવું નથી કીધું. તો અહીંયા ટેક્સ્ટ બુકમાં અને તમારી નોટબુકમાં લખી લેજો, પ્લેટિનમ ઉદ્દીપકની જરૂર પડે. સરસ. હવે આવે છે
H2 ની O2 સાથેની પ્રક્રિયા. દુનિયા આખીને આ રિએક્શન ખબર હોય કે H2 અને O2 ભેગા થાય એટલે પાણી બને. ઓકે, અને અહીંયા ડેલ્ટા H છે એ નેગેટિવ આપ્યું. ઓકે, ડેલ્ટા H એટલે શું થાય? એન્થાલ્પી. શું થાય મિત્રો? એન્થાલ્પી. એન્થાલ્પીમાં ફેરફાર. એન્થાલ્પીમાં ફેરફાર, અથવા તો અત્યારે એટલું યાદ રાખો, એન્થાલ્પી. અને એન્થાલ્પી એટલે મેં તમને કીધું જ છે ઉર્જા. અને અહીંયા આગળ છે માઇનસ. હવે ડેલ્ટા H જ્યારે માઇનસ આગળ દેખાય ને એટલે તમારે શું સમજવાનું ખબર? આ પ્રક્રિયાના પરિણામે ઉર્જા કંઈક ને કંઈક મુક્ત થાય છે. મીન્સ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ખાસ કરીને આ યાદ રાખજો, ડેલ્ટા H જ્યારે તમને નેગેટિવ દેખાય ત્યારે સમજજો કે પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. ડન. ઓકે, આગળ વધી. N2 ની H2 સાથેની પ્રક્રિયા. યસ, આ તમે નાના ધોરણમાં શીખી જ ગયા. હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન 10માં મારા ખ્યાલ પ્રમાણે આવે છે. ઓકે, તો હેબર વિધિ દ્વારા એમોનિયાની બનાવટ. તો H2 + N2 673 કેલ્વિન તાપમાન સારું એવું આપવું પડશે. 673 કેલ્વિન. 200 ATM છે એ અહીંયા દબાણ છે. આ શું છે ભાઈ? 200 ATM એટલે દબાણ. 200 વાતાવરણ પણ કહેવાય. ATM સ્ટેન્ડ ફોર એટમોસ્ફિયર. ડન. ઓકે, અને અહીંયા Fe કે FeO આ ઉદ્દીપક છે. હવે અહીંયા મોટામાં મોટું એક મિસકન્સેપ્શન છે, ધ્યાન આપજો. ઉદ્દીપકમાં તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે Fe ઉદ્દીપકની હાજરીમાં છે એ આ પ્રક્રિયા થાય. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખો કે હાલના સમયમાં FeO કરતા આયન ઓક્સાઇડ Fe કરતા આયન ઓક્સાઇડ ઉદ્દીપક વધારે વપરાય છે. અગેન રિપીટિંગ, આયન કરતા આયન ઓક્સાઇડ ઉદ્દીપક વધારે વપરાય છે હેબર વિધિ માટે. મગજમાંથી આ વસ્તુ ભૂલતા નહીં. ઓકે, એટલે તમે અત્યારે FeO લખો તો પણ ચાલે, Fe લખો તો પણ ચાલે. બરાબર, ગુજરાત બોર્ડ વાળા કોઈ દી કાંઈ ખોટું નહીં પાડે. ઓકે, હું શું કહેવા માંગુ છું એ તમે સમજી જ ગયા છો. તો H2 + N2 એની રિએક્શન છે એ તમે 673 કેલ્વિન તાપમાને કરો, 200 ATM દબાણે કરો, અને આયન અથવા તો આયન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં તમને શું બનાવીને આપશે? એમોનિયા. ઓકે મિત્રો, આટલું છે. આપણે આજે અહીંયા સુધી રાખીએ. બહુ સુપર લેક્ચર હતો, ઘણું બધું છે એ જાણવા મળ્યું. તો મિત્રો મળીએ એક નેક્સ્ટ સેશનમાં એક નવી એનર્જી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર, બાય.